વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તારીખ 10 અને 11 જાન્યુઆરીના રોજ સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. સોમનાથ સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર સોમનાથ વિસ્તારમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વિવિધ વ્યવસ્થાઓ અને લોકોને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. વિવિધ વિભાગના સચિવ અને પ્રશાસનના અધિકારીઓ દ્વારા સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે વિવિધ ટીમો બનાવીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તારીખ 7 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે સોમનાથના વિવિધ માર્ગો ખૂબ જ સુંદર રીતે રોશની અને આધ્યાત્મિક ચેતનાના પ્રતીકો સાથે શણગારવામાં આવ્યા હતા. ત્રિવેણી રોડ, હમીરસિંહ સર્કલ, શંખ સર્કલ, ભીડિયા પાટણ રોડ તેમજ સર્કિટ હાઉસ રોડ અને સોમનાથ મંદિર વિસ્તાર માર્ગ સુશોભન, રોશની, શિવ આરાધનાના ચિત્રો, ધજાઓ, રોડ પર શિવજીની મૂર્તિઓ સહિત વિવિધ તૈયારીઓથી સમગ્ર સોમનાથ સજ્જ થયું છે. અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષ, 72 કલાક, અખંડ ઓમકાર સોમનાથ સ્વાભિમાન પર્વ ની ઉજવણી એ માનનીય મોદી સાહેબના એક વિઝનરી વિચારના કારણે સંભવ બન્યું છે. 8, 9, 10 અને 11 ખૂબ મોટું સોમનાથ પર્વની ઉજવણી માનનીય મોદી સાહેબના વડપણની ભારત સરકાર અને એમના માર્ગદર્શન નીચે સમગ્ર ભારત વર્ષ એ ઉજવણી કરવાનું છે. ખાસ કરીને સોમનાથ મહાદેવ એ આપણા ગુજરાતમાં છે, ત્યાં આરે સોમનાથનો ભવ્ય અને દિવ્ય ઇતિહાસ એ પણ રહ્યો છે, સંઘર્ષનો પણ ઇતિહાસ રહ્યો છે. મને જણાવતા આનંદ થાય છે સમગ્ર કાર્યક્રમ એ 2026માં સૌ પહેલી ચડાઈ એ મોહમ્મદ ગઝનીએ આપણા સોમનાથ મહાદેવ ઉપર, કારણ કે આપણા સોમનાથ દાદા એ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક તો છે જ, પણ ધાનાઢ્યનું પ્રતીક. આપ સૌ ઇતિહાસ જાણો છો એટલે વિશેષ નથી કહેવું. અનેક વાર પ્રયાસો કર્યા પણ દાદાની કૃપા હોય અને એમાં શૌર્યતાના પ્રતીક રૂપે અનેક લોકોએ શૌર્ય બતાવીને એ પોતાના જાન પણ નોછાવર કર્યા છે, જીવ પર આવી ગયા. દાદા એમને નિમિત્ત બનાવ્યા. અમને એવું લાગે છે કે મોદી સાહેબને જ આવો વિચાર, કારણ કે આપણે જાણીએ છીએ કે આ પર્વે 100 વર્ષ થયા હશે, 200 થયા હશે, 500 થયા હશે, પણ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને એમને જે વિચાર આવ્યા એ વિચાર તરીકે આપણે અયોધ્યાને લઈ શકીએ, આપણે મહાકાળી માતાના મંદિરને લઈ શકીએ, આપણે કાશી વિશ્વનાથને લઈ શકીએ, આપણે મહાકાલેશ્વરને લઈ શકીએ, આપણે દ્વારકાને અંબાજીને લઈ શકીએ. આપણે જાણીએ છીએ કે મોદી સાહેબે જે પ્રકારે આપણા આસ્થા અને ધર્મના શ્રદ્ધાના કેન્દ્રો છે એમાં અનેક પ્રકારના ભગવાને નિમિત્ત બનાવ્યા, માતાજી નિમિત્ત બનાવ્યા અને આપણે સૌ આજે ગૌરવ અનુભવીએ છીએ કે નવી પેઢી પણ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રમાં જોડાય. માનનીય મોદી સાહેબ આ પર્વની ઉજવણીમાં આપણી સાથે જોડાવાના.